શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાઉચર ફાઇલ. પ્રાથમિક શાળાઓ અને શાળાઓની અંદર આવક ખર્ચ, જાવક ખર્ચ તમામ વાઉચરો નિભાવવામાં આવતા હોય છે અને એ વાઉચરમાં કેવો પ્રમાણપત્રનો સિક્કો અથવા તો પ્રમાણપત્ર લગાવતા હોઈએ છીએ આપણે આ વિડીયોમાં બતાવીશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. નેક્સ્ટ, આ એક વાઉચરનો નમૂનો છે જે આપણે વિડીયોમાં સમજાવીશું. એની પહેલા આપણે નિયમો જોઈએ. વાઉચર ફાઇલ પ્રાથમિક શાળાઓમાં એસએમસી તથા અન્ય એકાઉન્ટ દ્વારા શાળામાં જરૂરી ઉપયોગી ખર્ચ કરવામાં આવે છે. તમામ મિત્રો પોતાની રીતે વાઉચર ફાઇલ નિભાવતા હોય છે, જેમાં તમામ આવક તથા ખર્ચના વાઉચર મૂકવામાં આવે છે. એટલે આવક વાઉચરની ફાઇલ અલગ અને ખર્ચ વાઉચરની અલગ એમ બંને બનાવવાની હોય છે. શાળા દફતરમાં વાઉચર ફાઇલ બ વિભાગમાં આવે છે, એટલે કે જે સાચવવાનો સમયગાળો છે એમાં 34 વર્ષ સુધી વાઉચર ફાઇલ સાચવવાની હોય છે. એટલે ખૂબ જ મહત્વનું આ બાબત છે. આપણે જોઈએ વાઉચર ફાઇલ બાબતના નિયમો. નેક્સ્ટ, આવક વાઉચર ફાઇલ શાળામાં થયેલી આવકના આધારો જેમ કે હુકમો, પહોંચો, વાઉચરો, પછી બેંકમાં આપણે ચેક જમા કરાવ્યો તો એનું અડધિયું, આ તમામ બાબતો આ ફાઇલની અંદર રાખવામાં આવે છે. દરેક વાઉચરમાં અનુક્રમ નંબર, હિસાબમાં લીધાની તારીખ લખી મુખ્ય શિક્ષકે પોતાની સહી કરવાની હોય છે. ત્યાર પછી ગ્રાન્ટ રજિસ્ટરમાં પણ એને જે હુકમ હોય એનો આવક નંબર નોંધવાનો હોય છે. આપણે અગાઉના વિડીયોમાં બતાવેલું છે. નેક્સ્ટ, ખર્ચ વાઉચર ફાઇલ જોઈએ. ખર્ચ અંગેના તમામ વાઉચરો આ ફાઇલમાં રાખવામાં આવે છે. પહેલું વાઉચર સૌ પ્રથમ બંધાય તેથી વાઉચર ફાઇલમાં પાછળથી શરૂ કરીને આગળ તરફ નવા વાઉચર એટેચ કરવામાં આવે છે. એટલે પહેલું એક વાઉચર થઈ ગયું, ત્યાર પછી એના ઉપર બીજું, એના ઉપર ત્રીજું, એમ કરતા કરતા પાછળથી વાઉચર ફાઇલ શરૂ થાય છે. બિલને વપરાયેલા નકામા કાગળો એક તરફ પ્રિન્ટ થયેલા હોય તેની બીજી તરફ લગાવીને પણ વાઉચર ફાઇલ તૈયાર કરી શકાય છે. એટલે કે આપણી શાળામાં કે કચેરીમાં ઘણા કાગળો વેસ્ટ જતા હોય છે, પ્રિન્ટ નીકળી ગઈ હોય પણ નકામા હોય ને સાચવી રાખવાના અને એની પાછળ આપણે બિલ ચિપકાવી અને વાઉચર તૈયાર કરી શકીએ, જેથી કાગળનો પણ બગાડ થતો નથી. જે વાઉચરના નાણાં ચૂકવાઈ ગયા હોય તેના પર પેડ એન્ડ કેન્સલ્ડ, ચૂકવ્યું અને રદ કર્યું તેવો સિક્કો દાગી મુખ્ય શિક્ષકે સહી કરવાની હોય છે. આપણે બતાવીશું. વાઉચરમાં જે તે ચીજ વસ્તુ કે કરેલ ખર્ચ શાળાના હિતમાં છે તથા કોઈ વસ્તુ ખરીદી હોય તો તેનો ડેડ સ્ટોક પાન નંબર પર નોંધેલ છે તેવું પ્રમાણપત્ર અથવા તો સિક્કો બનાવીને પણ કરી શકાય છે. આપણે જોઈએ. આ એક વાઉચર આપણે અહીં ઉદાહરણ તરીકે લીધેલું છે. અહીં આગળ તમે સૌથી પહેલા વાઉચરનો નંબર લખી શકો છો અને આપણી જાણ માટે કઈ ગ્રાન્ટમાંથી આ ખર્ચ કરેલ એ પણ અહીં આપણે લખી શકીએ છીએ. ઇકો ક્લબ કે પછી સંયુક્ત શાળા ગ્રાન્ટ કે જે હોય તે. આ વાઉચર છે. આ એક કોરું કાગળ પાછળથી કોરું છે, આગળ કંઈક છાપેલું હતું એવું કાગળ આપણે યુઝ કર્યું છે. અહીં આગળ એના ઉપર આ વાઉચર એટલે કે બિલ લગાવી દેવાનું છે. ત્યાર પછી અહીં આપણે જોઈ શકીએ છીએ પાસ ફોર પેમેન્ટ અને પેડ એન્ડ કેન્સલ્ડનો સિક્કો છે. તમે તમારી રીતે પેડ એન્ડ કેન્સલનો સિક્કો બનાવડાવી શકો છો. કેટલા રૂપિયા પેમેન્ટ પાસ કર્યું છે તો 1000 રૂપિયા અને અહીં મુખ્ય શિક્ષકની સહી આવશે. અડધો સિક્કો બહાર અને અડધો બિલ ઉપર જાય તે રીતે આ સિક્કો લગાવવામાં આવે છે. ત્યાર પછી નીચે પ્રમાણપત્રનો સિક્કો બનાવી દો તો પણ ચાલે અને હાથથી લખો તો પણ ચાલે કે આ વસ્તુ જે બિલમાં દર્શાવેલ છે કામગીરી અથવા જે કઈ વસ્તુ છે, ઘણીવાર આપણે કામગીરી પણ કરાવતા હોય છે, મજૂરી વગેરે, તો એ શાળાની જરૂરિયાત મુજબ ખરીદી કરેલ છે, ખર્ચ કરેલ છે. અને કોઈ વસ્તુ ખરીદી હોય તો કયા ડેડ સ્ટોક પાન નંબર પર નોંધેલ છે તે પણ આપણે અહીં લખીશું તો આપણું વાઉચર ખૂબ જ સરસ રીતે બનશે. એનો આધાર પણ રહેશે કે આ વાઉચરનું ડેડ સ્ટોકમાં આ પાન નંબર પર નોંધેલ છે. ત્યાર પછી મુખ્ય શિક્ષકે સહી કરવાની હોય છે, જેથી આ એક આખું વાઉચર તૈયાર થઈ જશે મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ. જો 5000 રૂપિયા અને તેના કરતાં વધુ નાણાંનો ખર્ચ વાઉચર હોય તો રેવન્યુ ટિકિટ લગાવી તેના પર સહી કરવામાં આવતી હોય છે. એટલે કે બિલ વાઉચર નહીં પણ જે કંઈ આપણે સાદું વાઉચર બનાવીએ અને કોઈ જોડે કામગીરી કરાવી હોય તો એમાં આપણે એ રીતે, અને ચેક જ્યારે આપીએ છીએ ત્યારે પણ આપણને રસીદ આપવામાં આવે છે. રસીદની અંદર પણ રેવન્યુ ટિકિટ લગાવીને સહી કરીને આપતા હોય છે. શાળા દફતરમાં વાઉચર ફાઇલ બ વિભાગમાં આવે છે. આપણે આગળ વાત કરી 34 વર્ષ સુધી સાચવવાની હોય છે. એટલે ખૂબ જ મહત્વની બાબત છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી તથા શિક્ષણ સેવા વર્ગ 2 જીપીએસસી, એચટાટ, એચમાટ, ટાટ, ટેટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર. અહીં આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.